ધાનેરાનું ભાટીપ ગામ દર વર્ષે સંપર્ક વિહોણું બને છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। દર વર્ષે ચોમાસામાં ભાટીપથી જાડીને જોડતો જે રસ્તો છે તે ધોવાય છે। દર વર્ષની આ સમસ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ચાલુ સિઝનમાં પણ રસ્તો ધોવાતા સ્થાનિકો પરેશાન થયા હતા। બંને ગામ વચ્ચે આવતા વહોડાના કારણે રસ્તાનું ધોવાણ થયું છે। તો વહોડાના ધસમસતા પાણી કરે છે અનેક ખેતરોનું ધોવાણ, જેમાં વહોડા ઉપર પુલ બનાવવાની માંગ અભરાઈએ ચઢાવતું આ તંત્ર ક્યાંક નજરે પડ્યું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ઘણી વખત લોકોએ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર જાણે આંધળું હોય તેવું લાગી રહ્યું છે। તંત્રને આ દેખાતું નથી। દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। જી, ધાનેરાનું ભાટીપ ગામ દર વર્ષે સંપર્ક વિહોણું બને છે। દર વર્ષે આવી પરિસ્થિતિ છે, તેમ છતાં કોઈ કામગીરી થઈ નથી। શું વિગત? સ્મિતા, આઝાદી પછી લગભગ આજ સુધી ભાટીપથી જાડી ગામનો જે રસ્તો આવેલો છે, રસ્તો દર વર્ષે ધોવાઈ જાય છે। દર ચોમાસે ભાટીપ ગામ થોડાક સમય માટે ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણું બને છે। ચાલુ સિઝનમાં પણ રસ્તો ધોવાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બંને ગામની વચ્ચે આવતા વોળાને કારણે આ જે રસ્તો ધોવાઈ રહ્યો છે। વોળાના જે નીર છે એ આજુબાજુના અનેક ખેતરોનું ધોવાણ કરી રહ્યા છે। વોળાઓ ઊંડો કરીને હાઇટ બોક્સમાં બનાવવાની અહીંયા જે ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી, પણ એ માંગ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવી છે। અહીંયા જો ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો 61% વરસાદ જ નોંધાયો છે, અને એ 61% વરસાદમાં જ જે તંત્રની કામગીરી છે, કામગીરી બાબતની સાચી તાસીર સામે આવી છે। એટલે એવું કહી શકાય છે કે આજે તંત્રને વારંવાર કહેવા છતાં પણ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા આજે ભાટીપ ગામ જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે। કારણ કે દર ચોમાસે વોળામાં જે નીર આવે છે, જેને કારણે જે વોળાનું ધોવાણ થાય છે, જેને કારણે અનેક લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પશુપાલકો હેરાન થઈ રહ્યા છે। અહીંનું જે નગરોળ તંત્ર છે માત્ર ને માત્ર ખાલી કાગળ ઉપર કાર્યવાહી કરે છે, નક્કર કામગીરી ન કરતા આજે ભાટીપ ગામની દશા અને દુર્દશા બંને કે આજુબાજુના ખેડૂતો અને વાહન ચાલકોની ખરાબ છે। જી સ્મિતા। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દર વર્ષે આવી પરિસ્થિતિ છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। જે મોટી મોટી વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ અમુક એવા ગામડાઓ છે જે હજી પણ વિકાસથી વંચિત જોવા મળ્યા છે, જેનું ઉદાહરણ ભાટીપ ગામ છે। દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે।